आत्मवैभव वन्दनम् धन धन भाग्यमवा धन धन भाग्यमवा प्राप्तो नररूपे नारायणम् प्राप्तो नररूपे नारायणम्। ઓમ જય સદગુરુ વંદન. પરમ પૂજ્ય પપ્પાજીએ આપણને કેવો સુંદર અને સ્પષ્ટ માર્ગ દેખાડ્યો છે, સમજાવ્યો છે કે આપણે એમાં ક્યારેય ભૂલા ન પડીએ. દર વખતે માર્ગદર્શન આપણને આપ્યા જ કરે. એમના માર્ગદર્શનને આપણે દરેક જીવ સુધી પહોંચાડીએ તે માટે આ વખતે પોડકાસ્ટમાં આપણે પરમ પૂજ્ય પપ્પાજીના લેટર્સ લઈએ છીએ, જે દરેક જીવોને ખૂબ પ્રેરણા અને બળ આપે. આ પોડકાસ્ટ 3 ભાગમાં ડિવાઈડ કરશું. પહેલું, મુમુક્ષુએ પૂજ્ય પપ્પાજીને લખેલા પત્રો. બીજું, પરમ પૂજ્ય પપ્પાજીએ આપેલો જવાબ. અને ત્રીજું, મને તેમાંથી શું બળ મળ્યું અને શું આગળ પરિણામ આવ્યું. મારું નામ પારુલ ગાંધી છે અને હું કોલકાતાથી છું. પાર્ટ 1, મારો પત્ર 10/1/2000નો હવે હું વાંચું છું. તારીખ 10/1/2000 સોમવાર. પરમ કૃપાળુદેવની આજ્ઞાથી પરમ ઉપકારી, વંદનીય, અપૂર્વ વરસ્તે આગળ વધારનાર શ્રી સત સ્વરૂપ પપ્પાજીના ચરણોમાં મારા અગણિત ભક્તિભાવે વંદન અને નમસ્કાર. ઘણા વખતે પત્ર લખું છું, પણ ક્ષણે ક્ષણે યાદ કરું છું. આજે પત્ર લખતા ઘણો જ આનંદ આવે છે. માર્ગ ઉપર અખૂટ વિશ્વાસ અને પ્રતીતિનો. મને થોડોક વિચાર આપની પ્રેરણાથી આવ્યો છે, જે જણાવવાની આજ્ઞા લઈ અને જણાવું છું. ભૂલ ચૂક મને જરૂરથી સુધારીને જણાવશો જી. ધર્મ એ ગુપ્ત વસ્તુ રહી છે અને અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. ક્ષણે ક્ષણે વૃત્તિ ચલિત થઈ જાય છે, તેમ ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખવો. તેના ઉપર જે ભાવ ઉઠ્યા છે તે જણાવું છું. ધર્મ એ ક્ષણે ક્ષણે આચરણમાં મૂકવાની વસ્તુ છે. પોતે તેમાંથી આનંદ મેળવવાની વસ્તુ છે. અપૂર્વ એટલે કે ક્યારેય પહેલાં જેને મહાત્મ્ય પોતા કરતાં અધિક આપ્યું જ નથી, એવા શ્રી સદગુરુના એક એક વચનોને અનંત મહત્ત્વ આપી પોતે પોતાને માટે ઉપયોગમાં લેવાના છે. સંશોધન એટલે કે તેમના એક એક વચનને મનન, ચિંતવન, રટણ કરી હૃદયમાં સ્થાપી દેવાના અને જરૂર પડીએ તે વચનને હથિયાર બનાવી કર્મનો સામનો કરવાનો છે. પોતે પોતાની માટે તે વચનોના બળે કરી અને પોતાના સ્વરૂપની હાજરી અને આનંદનું શોધન કરવાનું છે. ક્ષણે ક્ષણે અનાદિકાળના અધ્યાસને લીધે ચિત્તવૃત્તિઓ વિષયો અને કશાયો ભાવો તરફ બહાર આકર્ષાય છે. જે બહાર દેખાય છે તેમાં સુખની માન્યતા કરી તેને મેળવવા દોડે છે. ત્યારે તેને પાછી ખેંચી સદગુરુના વચનનું બળવાનપણું કરી તે વિભાવોનું જોર ઘટાડવાનું છે અને તે સત્વચનોથી શાંત થવાનું છે. વિભાવોને જવા દેવાના અને શ્રી ગુરુનું બળ પકડી રાખવાનું. પોતે પોતાના ભાવોનું સતત ટેસ્ટિંગ ચાલુ રાખવું. આ કયો ભાવ છે, તેની સામે કેમ વર્તવું, એમ વિચાર કરી તેનાથી છૂટવાનો પુરુષાર્થ એ શ્રી ગુરુએ કૃપા કરી આપેલા અનુભવસિદ્ધ વચનોથી થાય છે. પહેલાં જે ભાવો ઉત્પન્ન થતા ત્યારે તેવા કશાયો વર્તીને જે વ્યગ્રતા આવતી,
હવે પોતે જ જાણી શકે છે કે તે વખતે શ્રી સદ્ગુરુએ આપેલા અદ્ભુત વચનોને ત્યાં મૂકવાથી કેટલું પાછું ખેંચાણું, અને જ્યારે પાછું ખેંચાણું ત્યારે કેટલી શાંતિ મળી, આનંદ મળ્યો. આમ પોતાને દ્રઢ અને અખૂટ વિશ્વાસ એ સત્વચનો તરફ આવતો જાય છે અને તેના અવલંબને જીવ આગળ વધે છે. તે વચનોને પોતાના અંતર્ભાવ બનાવીને કર્મભાવની સામે મૂકવાથી કેટલા અદ્ભુત રીતે તે જીવને સંસારમાંથી છોડાવે છે, તે તો માત્ર પોતે અને શ્રી ગુરુ જ જાણે છે. બીજાને તે અંતરંગ પુરુષાર્થ દેખાતો નથી, માટે તે જાણી શકતા નથી. પણ બીજા જાણે તે રીતે અનાદિકાળથી ધર્મ કર્યો, પણ માત્ર બીજાએ જ જાણ્યું, જીવ પોતે કંઈ જ પામી ન શક્યો. માટે હવે તો બીજા ન જાણે તો પણ જીવને જ પોતાના અનુભવથી જે વિશ્વાસ પ્રગટે છે તેના આધારે ચાલીને છેટ સુધી પહોંચીશ એવો નિશ્ચય પ્રાપ્ત થયે ધર્મ પ્રગટે છે. પહેલાં અંતરમાં પ્રગટે છે, પછી બહાર દેખાય છે. તે સહજ ધર્મ છે એમ મને લાગે છે. આમ પહેલાં શ્રી ગુરુના વચનથી જાણપણું મળ્યું, એ સમ્યક જ્ઞાન, અને અપૂર્વ વિશ્વાસથી તેનું હૃદય આરાધન અને પુરુષાર્થ કરવાનું શરૂ થયું, તે સમ્યક દર્શન, અને જેટલી ક્ષણો પાછી ખેંચાઈ પોતાની શાંતિ મળી તે સમ્યક ચારિત્ર. એ એક એક અંશે કરી વધતું જાય છે અને છેલ્લે પૂર્ણપણે એમની કૃપાથી પ્રગટે છે. જેટલું તે અપૂર્વ વચનોનું મહત્ત્વ, તેટલું જ તેનું ગ્રહણ અને તેટલું જ ગુપ્તપણું. આવી રીતે માત્ર એક સદ્ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખી ને પોતાના વચનોનું આજ્ઞાનું આરાધન થાય તો જીવ પોતે જ એ ગુપ્ત ધર્મ પામે એમ મને જણાય છે. પપ્પાજી, આ રીતે મને સમજાણું છે, જેમાં ભૂલચૂક જરૂર સુધારી આપશોજી. આગળ વધવા માટેની પરિપૂર્ણ ભક્તિ અને પુરુષાર્થ આપો. જેટલું સમજાય છે તે સાચું હોય તો પણ તેટલું આગળ વધવામાં ભક્તિમાં કચાશ છે, તે પૂરી કરવાની કૃપા કરશોજી. હવે જલ્દી જલ્દી સત્સમાગમ પ્રાપ્ત થાય એવા ભાવ છે તે પૂરા કરશોજી. આપની પ્રસન્નતાને ઈચ્છી પત્ર પૂરો કરું છું. બસ એ જ લિખતન પારુલના. જય સદ્ગુરુ વંદન. 11/1/2000. હવે આપણે પાર્ટ 2 લેશું, જેમાં પરમ પૂજ્ય પપ્પાજીએ લખેલો જવાબ આવશે. તારીખ 15/1/2000. ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પ્રિય પારુલ, તારો 10/1/2000નો પત્ર મળ્યો. વાંચી આનંદ. ઘણા વખતે પત્ર વાંચવા મળ્યો. છેલ્લા ઘણા વખતથી પત્ર ઓપન જ નહોતો કરતો. આ પત્ર કવર મળતા એવા સંયોગ થયા કે વાંચીને જવાબ પણ લખું છું. ધર્મ તે ગુપ્ત વસ્તુ રહી છે, તને બરાબર સમજાયેલ છે. ફક્ત જીવ પોતે અથવા સદ્ગુરુ બે જ તે જાણી શકે છે, અને જીવને અંતરંગ ગુપ્ત ધર્મ શું તેની પણ સમજ નથી તો આચરી કેવી રીતે શકે? સદ્ગુરુના વચનો કંઈ જુદા નથી હોતા. જાણેલા, સાંભળેલા, વાંચેલા જ શબ્દો તેઓ બોલતા હોય છે, પરંતુ જીવ જ્યારે શ્રદ્ધાથી સાંભળે છે, વિચારે છે, ત્યારે સાધારણ શબ્દો વિસ્ફોટ થઈ અનેક જુદા અને ગંભીર આશય સમજાવે છે અને આશ્ચર્ય અનુભવાય છે. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. આ વચનો તને સમજાણું છે તે જ આશય સમજાવે છે. શબ્દો ઘણા જાણ્યા છે, પરંતુ રહસ્ય જાણવામાં ન હતું તે જણાય છે. પત્રાંક 147માં આજ્ઞા વિશે જણાવેલ છે. તેના ઉપર વિચારી લખજે. પછી તે પત્રનું વાંચન થયેલ તેનું લખાણ મોકલીશ. ત્યાં મમ્મી, હેમા વગેરેને ખાસ યાદી આપશો. હેમાની તબિયત સારી હશે. એ જ આશીષ પપ્પાના. હવે આપણે પાર્ટ 3 લેશું, જેમાં મારું ટેક અવે આવશે.
સૌથી પહેલાં તો આપણે જોઈ શકીએ છીએ, જેમ પપ્પાજીએ લખ્યું કે ઘણા વખતે પત્ર ઓપન કર્યો, કે પપ્પાજી કેટલા બિઝી હતા, એમાં પણ ટાઈમ કાઢી અને આપણા ભાવ પૂરા કરવા માટે લેટર વાંચે અને જવાબ પણ આપ્યો. ધર્મ એવી વસ્તુ છે કે ફક્ત જીવ અને સદ્ગુરુ બે જ તે જાણી શકે છે. અંતરંગ ધર્મ શું તેની તો સમજ જ નથી. જીવ તો આચરે કઈ રીતે? એમાં પણ એમ સમજાય છે કે પૂજ્ય પપ્પાજી ત્યાં બેઠા બેઠા આપણા દરેક કર્મ, દરેક પરિસ્થિતિને જોઈ અને જાણી રહ્યા છે. મારા અંતરમાં ઉઠે છે તે ભાવો પણ જોઈ રહ્યા છે. માટે કહે છે કે સદ્ગુરુ જાણી શકે છે, તેમ કન્ફર્મ કર્યું. આ ખાલી મારી વાત નથી, પણ મારા જેવા બધા જ મુમુક્ષુઓની વાત છે કે પપ્પા ઘરમાં બેઠા કે આશ્રમમાં બેઠા આપણા મનની વાત અંતરથી જાણી લેતા હતા, જ્યારે આપણે દેહ રૂપે હાજર હતા, અને આજે પણ પરમ આત્મા તરીકે જાણે છે અને મદદ પણ કરે છે, ડગલે ને પગલે. સદ્ગુરુના વચનો જુદા ન હોય, પણ જીવ જ્યારે શ્રદ્ધાથી સાંભળે છે, એમાં એમ સમજાય છે કે સદ્ગુરુને કાનથી નહીં, હૃદયથી અને શ્રદ્ધાથી સાંભળવાના છે. અને ત્યારે એક ગજબનું પરિણામ આવે છે. તે છે શબ્દો વિસ્ફોટ થઈ અનેક જુદા અને ગંભીર આશય સમજાય છે જીવને. આટલું બધું અંતર પરિવર્તન એક સાચા સદ્ગુરુ જ કરી આપે છે, જે હવે આજે આપણને બધાને જ ખબર છે. પાછું કન્ફર્મેશન આપ્યું કે તને સમજાય છે તેમ જ છે. પહેલાં શબ્દો જાણ્યા, હવે આશય પકડવાનો છે, રહસ્ય સમજવાનું છે. તે વચનો સાદા નથી, રહસ્યપૂર્ણ છે. પછી આજ્ઞા આપી કે 147માં આજ્ઞા વિશે જણાવેલ છે, તેના ઉપર વિચાર કરવાનો અને લખવાનો. પૂજ્ય પપ્પાજી પણ તે મને મોકલશે, પણ ઇન શોર્ટ કોઈ પત્ર આજ્ઞા વગર નથી. એમાં જરૂર કલ્યાણકારી નવી આજ્ઞા આપે જ, જેના કારણે જીવ પાછો બળવાન પુરુષાર્થ ઉપાડે. આ લેટર પૂજ્ય પપ્પાજીએ જુદી જુદી કલરની પેનથી લખ્યો છે, લાલ, લીલી અને બ્લુ. પરમ પૂજ્ય પપ્પાજી આપણી માટે કેટલી મહેનત લે છે અને જીવ માટે યોગ્ય માર્ગદર્શન આપીને આગળ વધારે છે. માટે અગણિત એવા વંદન હો પરમ પૂજ્ય પપ્પાજીને. થેન્ક યુ પપ્પા. જય સદ્ગુરુ વંદન. પ્રેમથી ભજીએ, હૃદયથી સમજીએ, કરીએ તેની ઓળખાણ. પ્રેમથી